गुड मॉर्निंग। धोरण 7 विषय सामाजिक विज्ञान યુનિટ નંબર 13 સંસાધનોનું જતન અને સંરક્ષણ। વિદ્યાર્થી મિત્રો, આ એકમમાં આપણે ઘણા સંસાધનો વિશે ચર્ચા કરી ગયા। ભૂમિ સંસાધન, જમીન સંસાધન, જળ સંસાધન, ખનિજ સંસાધન વિશે આપણે ચર્ચા કરી, તેમનું સંરક્ષણ અને એમને વ્યવસ્થાપન બરાબર બચાવવાના ઉપાય પણ આપણે ચર્ચા કરી હતી। હવે આ એકમમાં આગળ નવા મુદ્દા વિશે આપણે જોઈશું। વન અને વન્યજીવ સંસાધન। મિત્રો, વન અને વન્યજીવ સંસાધન એ કુદરતી સંપત્તિ છે, આપણને આપેલી અમૂલ્ય ભેટ છે। માનવીનું અસ્તિત્વ અને પ્રગતિ વિવિધ સંસાધનોના આભારી છે। માનવીનું અસ્તિત્વ અને પ્રગતિ દરેક સંસાધનો પર આભારી છે। કુદરત પાસેથી આપણને વિભિન્ન ચીજો મેળવી અને આપણી જરૂરિયાતો પૂર્ણ કરતા રહીએ છીએ। મિત્રો, આપણે કુદરત તરફથી વિવિધ પ્રકારની ચીજો મેળવીએ છીએ બરાબર, સંસાધનો અને આપણી જરૂરિયાતો પૂર્ણ થાય છે। આ ઉપરાંત જેમાં જંગલો અતિ મહત્ત્વનું સંસાધન સમાવેશ થાય છે, સાથે વન્યજીવ પણ નિરાળું અને વૈવિધ્યસભર એક સંસાધન છે। ભારતીય સંસ્કૃતિમાં પણ વનોનું ખૂબ જ મહત્ત્વ દર્શાવ્યું છે। આપણી ભારતીય સંસ્કૃતિમાં વનોનું ખૂબ જ મહત્ત્વ દર્શાવ્યું છે। તો મિત્રો, સૌપ્રથમ આપણે જોઈએ જંગલોનું મહત્ત્વ। મિત્રો, જંગલોનું મહત્ત્વ જે પ્રશ્નો છે એ સવિસ્તારના પ્રશ્નોમાં પૂછાઈ શકે છે, એટલે ખાસ યાદ રાખો, જંગલોના મહત્ત્વમાં જોઈએ। જંગલો આપણને અનેક રીતે ઉપયોગી છે। મિત્રો, જંગલો આપણને અનેક રીતે ઉપયોગી છે બરાબર। જંગલોનું આર્થિક મહત્ત્વ સાથે પર્યાવરણીય મહત્ત્વ પણ વિશેષ છે। મિત્રો, જંગલોનું આર્થિક મહત્ત્વ સાથે સાથે પર્યાવરણીય મહત્ત્વ ઘણું બધું જોવા મળે છે। જંગલો આબોહવાની વિષમ બનતી અટકાવી ભેજ જાળવી રાખે છે। આબોહવાની વિષમ સૂકી બનતા અટકાવી વાતાવરણમાં ભેજને જાળવી રાખે છે, તેમજ વધુ વરસાદ લાવવામાં ઉપયોગી છે। જંગલો એ વધુ વરસાદ લાવવા માટે ખૂબ જ ઉપયોગી છે બરાબર। જે વિસ્તારમાં જેટલા જંગલોનું પ્રમાણ જે દેશમાં એટલો જ વરસાદ વધુ પડે છે। ભૂમિગત જળને ટકાવી રાખવામાં પણ મદદરૂપ થાય છે। જમીનમાં રહેલું જળને ટકાવી રાખવામાં પણ મદદરૂપ થતું હોય છે અને જમીનનું ધોવાણ થતું અટકાવે છે। જંગલો જમીનનું ધોવાણ થતાં અટકાવે છે બરાબર। જમીનને જકડી રાખે છે મૂળિયાથી, જેના કારણે જમીનનું ધોવાણ અટકે છે। વાતાવરણમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું સંતુલન જાળવવામાં મદદ કરે છે। જંગલો આપણને વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજન જે વાયુનું સમતુલા છે બરાબર, એની પ્રમાણ ક્ષમતા સમતુલા જાળવવામાં આપણને મદદરૂપ થાય છે। એટલે જંગલો આપણને ઘણી રીતે ઉપયોગી છે બરાબર। ખાસ આટલું વસ્તુ યાદ રાખવાનું, વાતાવરણની વિષમ જે આબોહવાની વિષમ બનતી અટકાવે છે, સાથે સાથે વરસાદ લાવવા માટે ઉપયોગી છે, ભૂમિગત જળને ટકાવી રાખવા માટે ઉપયોગી છે અને જમીનનું ધોવાણ થતું અટકાવે છે। વાતાવરણમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ જે વાયુ છે એનું સમતુલા જાળવવામાં જંગલો ઘણા ઉપયોગી છે। મિત્રો, જંગલોમાં જે વૃક્ષો થાય છે તો કે એ વૃક્ષો આપણને ઘણી રીતે ઉપયોગી છે। તો જંગલોનું આર્થિક મહત્ત્વમાં એના વૃક્ષો વિશે જોઈએ। જંગલોની મુખ્ય પેદાશ લાકડું છે। મિત્રો, જંગલોમાંથી શું મળે? લાકડું એની મુખ્ય પેદાશ છે। જંગલોમાંથી શાક, સાલ, શીશમ જેવી મજબૂત અને ઇમારતી લાકડા મળે છે। મિત્રો, જંગલોમાંથી આપણને શાક છે, શીશમ જેવા મજબૂત અને ઇમારતી લાકડા મળે છે તો બરાબર। અને તેનો ઉપયોગ શાના માટે થાય છે? તો કે ઘરનું ફર્નિચર બનાવવા માટે બરાબર, એ ફર્નિચર બનાવવા માટે એનો ઉપયોગ થાય છે બરાબર। એટલે ખાસ આ વસ્તુ યાદ રાખવાનું કે શાક અને સાલનો ઉપયોગ શાના માટે થાય છે? ઇમારતી લાકડું મેળવવા માટે અને તેમનું ફર્નિચર એટલે કે ઘરનું ફર્નિચર બનાવવા માટે આ શાક અને સાલ જેવા મજબૂત લાકડાનો ઉપયોગ થાય છે। દેવદાર અને ચીડના વૃક્ષના પોચા લાકડામાંથી રમતગમતના સાધનો, ચા અને દવાની પેટીની જે પેકિંગ કરવાની પેટીઓ, દીવાસળી, કાગળ, કૃત્રિમ રેસા વગેરે વસ્તુઓ બને છે। આ ખાસ યાદ રાખવાનું, દેવદાર અને ચીડના વૃક્ષના પોચા લાકડામાંથી રમતગમતના સાધનો, ચા અને દવાની
પેકિંગની પેટીઓ, દિવાસળી, કાગળ, કૃત્રિમ રેસા વગેરે વસ્તુઓ બને છે. વાંસમાંથી કાગળ અને રેયોન તેમજ ટોપલા, ટોપલી, રમકડા, સાદડી, ગૃહ સુશોભનની વસ્તુઓ બને છે. વાંસમાંથી શું શું બને છે? તો કે વાંસમાંથી ટોપલા, ટોપલી, સાથે સાથે વાંસમાંથી સાદડી અને ગૃહ સુશોભનની જે વસ્તુઓ છે, બરાબર, અને કાગળ, રેયોન વગેરે આ વાંસમાંથી બને છે. જંગલોમાંથી લાખ, ગુંદર, મધ, ઔષધિઓ વગેરે મળે છે. બરાબર, જંગલોમાંથી આપણને આડપેદા શું મળે છે? લાખ છે, ગુંદર છે, મધ, ઔષધિઓ વગેરે આપણને મળે છે. ખેરના લાકડામાંથી કાથો મળે છે. મતલબ મિત્રો, ખેરના લાકડામાંથી શું મળે છે? કાથો. ચીનના રસમાંથી ટર્પેન્ટાઇન અને યુકેલિપ્સના પાનમાંથી ઔષધીય તેલ મળે છે. ચીનના લાકડામાંથી ટર્પેન્ટાઇન મળે છે અને યુકેલિપ્સના પાનમાંથી ઔષધીય તેલ આપણને મળે છે. ચંદનના વૃક્ષમાંથી ચંદનનું લાકડું, સુખડ તેમજ સુખડનું તેલ મળે છે. તેમજ સુંદરી વૃક્ષના લાકડામાંથી હોડી બને છે. સુંદરી વૃક્ષના લાકડામાંથી શું બને છે? હોડી. તો મિત્રો, અહીંયા આપણે જંગલોનું આર્થિક મહત્ત્વ હતું. ફરીથી એક વખત આપણે જોઈશું કે જંગલોની મુખ્ય પેદાશ કઈ છે? લાકડું. જંગલમાંથી શાક, સાલ, શીશમ જેવી મજબૂત અને ઇમારતી લાકડા મળે છે. તેમનો ઉપયોગ ઘરનું ફર્નિચર બનાવવા માટે થાય છે. દેવદાર અને ચીડ જેવા વૃક્ષોના પોચા લાકડામાંથી રમતગમતના સાધનો, ચા અને દવાના પેકિંગની પેટીઓ, દિવાસળી, કાગળ, રમતગમતના સાધનો, ચા અને દવાના પેકિંગની પેટીઓ, બરાબર, રેસા વગેરે, કૃત્રિમ રેસા, દિવાસળી, કાગળ વગેરે બને છે. વાંસમાંથી કાગળ, રેયોન તેમજ ટોપલા, ટોપલી, રમકડા, સાદડી અને ગૃહ સુશોભનની વસ્તુઓ પણ બને છે. જંગલોમાંથી લાખ, ગુંદર, મધ, ઔષધિઓ વગેરે મળે છે. ખેરના લાકડામાંથી કાથો મળે છે. ચીનના રસમાંથી ટર્પેન્ટાઇન અને યુકેલિપ્સના પાનમાંથી ઔષધીય તેલ મળે છે. ચંદનના વૃક્ષોમાંથી ચંદનનું લાકડું તેમજ સુખડનું તેલ મળે છે અને સુંદરી વૃક્ષના લાકડામાંથી હોડી બને છે. તો મિત્રો, જંગલોનો આર્થિક અને ખૂબ જ મહત્ત્વ રહેલું છે. જંગલો કોઈપણ દેશની મુખ્ય સંપત્તિ છે. આપણે જંગલો અને વનોને ખૂબ જ વધારવા જોઈએ. બરાબર, એ જ આપણી દરેક નાગરિકની મુખ્ય ફરજ છે. મિત્રો, જંગલો વિશે આપણે આગળ જોઈએ તો કે ભારતમાં જંગલોનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. જંગલોનું પ્રમાણ ઓછું છે. એમાં સૌથી વધુ જંગલો આપણા ભારતમાં અંદમાન અને નિકોબારના દ્વીપસમૂહ તેમજ મિઝોરમ, મણિપુર, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ વગેરે રાજ્યોમાં આવેલા છે. બરાબર, ભારતમાં સૌથી વધુ જંગલો ક્યાં આવેલા છે? તો કે ભારતમાં સૌથી વધુ જંગલો અંદમાન અને નિકોબારના દ્વીપસમૂહ, ટાપુઓ, મિઝોરમ, મણિપુર, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ વગેરે રાજ્યોમાં સૌથી વધુ જંગલો આવેલા છે. બરાબર, સાથે ઉત્તર પૂર્વના પર્વતીય ક્ષેત્રોમાં જંગલોનું પ્રમાણ 60%થી વધુ છે. બરાબર, ઉત્તર પૂર્વના પર્વતીય જે ક્ષેત્રો છે તો કે તેમાં જંગલોનું પ્રમાણ 60%થી વધુ જોવા મળે છે. ગુજરાતમાં કુલ ક્ષેત્રના સ્ટેટ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ 2017-18ના રિપોર્ટ અનુસાર 11.18% વિસ્તારમાં જંગલો આવેલા છે. આપણા ગુજરાતમાં જે સંસ્થા છે ફોરેસ્ટ ખાતું છે 2017-18ના રિપોર્ટ અનુસાર 11.18% વિસ્તારમાં જંગલો આવેલા છે. રાષ્ટ્રીય વન નીતિ અનુસાર આપણા ભારતમાં કુલ ભૂમિભાગના 33% વિસ્તારમાં જંગલો હોવા જોઈએ. રાષ્ટ્રીય વન નીતિ શું કહે છે? તો કે 33% વિસ્તારમાં જંગલો હોવા જોઈએ. ભારતમાં જંગલોનું પ્રમાણ 23% જેટલું છે. બરાબર, ભારતમાં જંગલોનું પ્રમાણ કેટલું છે? 23%. તો ફરીથી એક વખત આ વસ્તુ યાદ રાખવા જેવું છે કે સૌથી વધુ જંગલોનું પ્રમાણ ભારતમાં અંદમાન અને નિકોબારના દ્વીપસમૂહ તેમજ મિઝોરમ, ત્રિપુરા, મણિપુર, અરુણાચલ પ્રદેશ વગેરે રાજ્યોમાં સૌથી વધુ જંગલોનું પ્રમાણ છે. ઉત્તર પૂર્વના પર્વતીય ક્ષેત્રોમાં જંગલોનું પ્રમાણ 60%થી વધુ છે. ગુજરાતમાં તેનું કુલ ક્ષેત્રફળ આપણે જોઈએ તો કે 11.18% વિસ્તારમાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા 2017-18માં આપેલી સૂચના મુજબ 11.18% વિસ્તારમાં જંગલો આવેલા છે. રાષ્ટ્રીય વન નીતિ અનુસાર દેશમાં કુલ 33% વિસ્તારમાં જંગલો હોવા જોઈએ અને ભારતમાં જંગલોનું પ્રમાણ લગભગ 33% જેટલું જોવા મળે છે. તો અહીંયા આટલી વસ્તુ ખાસ આપણે યાદ રાખશું. હવે આગળ આપણે વન સંરક્ષણ માટે ખાસ કેટલાક ઉપાયો
વગેરે જોઈએ। વન સંરક્ષણ, વનોનું સંરક્ષણ, તો એના વિશે જોઈએ। આજે જંગલો ઝડપથી નષ્ટ થઈ રહ્યા છે મિત્રો, દિન પ્રતિદિન જંગલોનો નાશ થાય છે, નષ્ટ થઈ રહ્યા છે। ઘટતા જતા જંગલો વિશ્વની મોટી સમસ્યા બની છે। દરેક દેશની મુખ્ય સમસ્યા શું? વનોનો નાશ થયો છે, જંગલોનો નાશ થયો છે। વન ઘટવાના ઘણા કારણો છે મિત્રો। વન ઓછા થઈ જાય છે તો કારણ શું છે? તો કે માનવીની જમીન મેળવવાની ભૂખ। માનવી દિન પ્રતિદિન પોતાની ઈચ્છાઓ, આકાંક્ષાઓ વધારતું જાય છે। જમીન મેળવવાની ભૂખને કારણે વનોનો નાશ કરે છે, વૃક્ષોનો નાશ કરે છે અને જમીન મેળવે છે। ઉદ્યોગો માટે કાચો માલ મેળવવા, બરાબર, ઉદ્યોગોમાં કાચો માલ મેળવવા માટે વૃક્ષો કાપી નાખવામાં આવે છે। ઇમારતી લાકડું મેળવવા માટે શહેરીકરણ વગેરે લીધે જંગલો ખૂબ ઝડપથી ઘટી રહ્યા છે। મિત્રો, જંગલો ઘટવાના મુખ્ય કારણો કયા કયા છે? તો કે માનવીની જમીન મેળવવાની ભૂખ, ઉદ્યોગો માટે કાચો માલ મેળવવા માટે, તેમજ ઇમારતી લાકડું મેળવવા માટે, શહેરીકરણ, બરાબર, વગેરેને કારણે જંગલો ઓછા થયા છે, ઘટી રહ્યા છે। જંગલોના આડેધડ વિનાશથી કેટલાક માઠા પરિણામો પર્યાવરણને ભોગવવા પડે છે। મિત્રો, જંગલોના આડેધડ વિનાશને કારણે પર્યાવરણને ખૂબ જ એના પરિણામો ભોગવવા પડે છે। જેમાં આપણે જોઈએ પર્યાવરણને કયા કયા માઠા પરિણામો ભોગવવા પડે છે। એમાં પહેલું છે પ્રદૂષણમાં વધારો થયો છે। મિત્રો, અત્યારે તમે જુઓ વાતાવરણમાં, હવામાનમાં પ્રદૂષણમાં ખૂબ જ વધારો થયો છે। વર્ષાનું પ્રમાણ ઘટી ગયું છે, દુષ્કાળની સ્થિતિઓ વર્તાય છે, જમીનનું ધોવાણ ખૂબ જ થાય છે, નિરાશ્રિત વન્ય પશુઓ અને તેમની ઘટતી સંખ્યા જોવા મળે છે, વૈશ્વિક તાપમાનમાં વધારો થયો છે, પ્રાકૃતિક સૌંદર્ય નાશ પામવું વગેરે આપણે અહીંયા પર્યાવરણને માઠી અસરો થાય છે। મિત્રો, વનો ઓછા થઈ જાય, જંગલોનું પ્રમાણ ઘટે તો પર્યાવરણને કયા કયા નુકસાન થાય? તો આપણે જોયું તે પહેલું પ્રદૂષણમાં વધારો થઈ જાય, વધારો થયો છે, વરસાદનું પ્રમાણ ઘટવા લાગ્યું છે, દુષ્કાળની પરિસ્થિતિઓ વર્તાય છે, જમીનનું ધોવાણ વધી ગયું છે, નિરાશ્રિત જે વન્ય પશુઓ છે તેમની સંખ્યા ઘટતી જાય છે, વૈશ્વિક તાપમાનમાં વધારો થાય છે, તાપમાનમાં ગરમીના પ્રમાણમાં વધારો થાય છે, પ્રાકૃતિક સૌંદર્ય નાશ પામવા લાગ્યું છે, બરાબર। ભારતીય બંધારણમાં વનો, સરોવરો, નદીઓ, વન્ય પ્રાણીઓ સહિત કુદરતી પર્યાવરણનું સંરક્ષણ કરવાની અને તેને સુધારણા કરવાની તથા જીવો પ્રત્યે અનુકંપા દર્શાવવાની નાગરિકની મૂળભૂત ફરજ છે। મિત્રો, આપણા બંધારણમાં પણ તમે જુઓ તો કે વનો, સરોવરો, નદીઓ, વન્ય પ્રાણીઓ સહિત કુદરતી પર્યાવરણનું સંરક્ષણ કરવાની, બરાબર, અને તેની સુધારણા કરવાની તથા જીવો પ્રત્યે અનુકંપા દર્શાવવાની નાગરિકની મૂળભૂત ફરજો દર્શાવી છે। વન્ય અને વન્યજીવોને કાયદા દ્વારા રક્ષણ પૂરું પાડવામાં આવ્યું છે। મિત્રો, વન્યજીવોને મારવા એ કાયદા ઉલ્લંઘન છે, બરાબર, આપણને દંડ કે સજા પણ થઈ શકે છે। એટલે કાયદા દ્વારા વન અને વન્ય જીવોને કાયદા દ્વારા રક્ષણ પૂરું પાડવામાં આવ્યું છે, તેમાં સજાની પણ જોગવાઈ કરવામાં આવી છે। વન્યજીવોને મારવા બદલ, એમની હત્યા બદલ સજા પણ થઈ શકે છે। આગળ નવો મુદ્દો આપણે જોવાનો છે, આપણે ખાસ અત્યારે જોયું વન સંરક્ષણ, બરાબર। હવે આપણે જોવાનું છે વન સંરક્ષણના કેટલાક ઉપાયો। મિત્રો, વનોનું સંરક્ષણ કરવું હોય તો આપણે કયા કયા ઉપાયો કરી શકીએ? તો ખાસ એના વિશે જોઈએ। પર્યાવરણ શિક્ષણ અને પર્યાવરણ જાગૃતિ લાવી અને વન સંરક્ષણ કરી શકાશે। મિત્રો, પર્યાવરણને શિક્ષણ બાળકોને શાળા, કોલેજોમાં, મહાશાળાઓમાં, બરાબર, જ્યારે વિદ્યાર્થી અવસ્થામાં બાળક હોય તો કે એમને પર્યાવરણ શિક્ષણ અને પર્યાવરણને જાગૃતિ લાવવાથી વન સંરક્ષણ કરી શકાશે, બરાબર। શાળા, કોલેજોમાં પર્યાવરણને લગતા કેટલાક લેસન્સ દાખલ કરવા જોઈએ, પર્યાવરણ શિક્ષણ આપવું જોઈએ। એટલે પર્યાવરણ શિક્ષણ અને પર્યાવરણને જાગૃતિ લાવવાથી વન સંરક્ષણ કરી શકાશે। વિવિધ સ્પર્ધાઓ, પ્રવૃત્તિઓ અને જંગલોનું મહત્ત્વ સમજાવવું। મિત્રો, વનોનું સંરક્ષણ કઈ રીતે થાય? તો કે વિવિધ સ્પર્ધાઓ યોજવી જોઈએ, પ્રવૃત્તિઓ દ્વારા જંગલોનું મહત્ત્વ સમજાવવું જોઈએ, વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ દ્વારા જંગલોનું મહત્ત્વ સમજાવવું જોઈએ। જંગલ ખાતાના કાર્યક્ષેત્રને ગુણવત્તાસભર બનાવવું જોઈએ, બરાબર। જંગલ ખાતાનું જે કાર્ય છે
બરાબર. ફોરેસ્ટ ખાતું છે એમનું જે કાર્ય છે ગુણવત્તાસભર બનાવવું જોઈએ. પડતર જમીનમાં વૃક્ષારોપણ કરવું જોઈએ. જમીનો પડતર હોય તો ત્યાં વૃક્ષારોપણ કરવું જોઈએ. સાથે શાળામાં ઇકો ક્લબની રચના કરી વિવિધ પ્રવૃત્તિઓ કરાવવી જોઈએ. શાળામાં ઇકો ક્લબની રચના કરીને વિવિધ પ્રવૃત્તિઓ કરવી જોઈએ. વૃક્ષારોપણ, વન મહોત્સવ જેવા કાર્યક્રમોને મહત્ત્વ આપવું જોઈએ. બરાબર. વૃક્ષારોપણ કરાવવું જોઈએ. વન મહોત્સવ જેવા કાર્યક્રમો છે એને મહત્ત્વ આપવું જોઈએ. તો ખાસ આટલા મુદ્દા યાદ રાખવાનું. વન સંરક્ષણ માટે કયા કયા ઉપાયો કરી શકીએ? તો કે પર્યાવરણ શિક્ષણ અને પર્યાવરણને જાગૃતિ લાવવાથી વન સંરક્ષણ કરી શકાશે. વિવિધ સ્પર્ધાઓ, પ્રવૃત્તિઓ દ્વારા જંગલોનું મહત્ત્વ સમજાવવું. જંગલ ખાતાના કાર્યક્ષેત્રને ગુણવત્તાસભર બનાવવું. પડતર જમીનમાં વૃક્ષારોપણ કરાવવું. શાળાઓમાં ઇકો ક્લબની રચના કરી વિવિધ પ્રવૃત્તિઓ કરાવી. વૃક્ષારોપણ, વન મહોત્સવ જેવા કાર્યક્રમોને મહત્ત્વ આપવું જોઈએ. કેટલાક પર્યાવરણના દિવસોની પણ ઉજવણી કરવી જોઈએ, જેમ કે વિશ્વ વન દિવસ 21 માર્ચે એની ઉજવણી કરવામાં આવે છે. વિશ્વ વન દિનની. વિશ્વ પર્યાવરણ દિવસ 5મી જૂને તેની ઉજવણી થાય છે. વન્ય પ્રાણી દિવસ 4 ઓક્ટોબરના દિવસે અને જૈવ વિવિધતા દિવસ 29 ડિસેમ્બરે એની ઉજવણી થતી હોય છે. તો કે આવા પર્યાવરણને જાગૃતિને લઈને કેટલાક દિવસો ઉજવવામાં આવે છે, જેથી કરીને વનોનું સંરક્ષણ થઈ શકે. હવે વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે નવો મુદ્દો જોવાનો છે, વન્યજીવ સંસાધન. મિત્રો, વન્યજીવ સંસાધન એક કુદરતી ભેટ છે, અમૂલ્ય છે. તો કે એક નાગરિક તરીકે આપણે સૌએ વન્યજીવોનું સંરક્ષણ અને સંવર્ધન કરશું એવી દરેક વ્યક્તિની ફરજ છે. બરાબર. તો કે એ ફરજ આપણે નિભાવવાની છે. તો કે વન્યજીવ સંસાધન વિશે આપણે જોઈએ. ભારતનું વન્યજીવ વૈવિધ્યસભર છે. બરાબર. ભારતનું વન્યજીવ સંસાધન છે વૈવિધ્યવાળું અને અનેક વિવિધતા ધરાવે છે. વિશ્વની વિવિધ જંતુઓ અને વિવિધ પ્રાણીઓની પ્રજાતિ ભારતમાં આવેલી છે. વિશ્વની ઘણા બધા જંતુઓ અને અનેક પ્રાણીઓની પ્રજાતિઓ ભારતમાં વસે છે. પક્ષીઓ અને માછલીઓની પ્રજાતિમાં પણ ઘણું વૈવિધ્ય જોવા મળે છે. આપણા દેશમાં ઘણા બધી જાતના પશુ પક્ષીઓ જોવા મળે છે. સાથે સાથે માછલીઓ પણ અલગ અલગ પ્રજાતિની જોવા મળે છે. સરીસૃપો, સસ્તન વર્ગના અને ઉભયજીવી પ્રાણીઓ ભારે વૈવિધ્ય જોવા મળે છે. આપણા ભારત દેશમાં સરીસૃપો છે, સસ્તન વર્ગના પ્રાણીઓ અને ઉભયજીવી પ્રાણીઓ વગેરે આપણા ભારત દેશમાં જુદા જુદા પ્રાણીઓ, પશુ પંખીઓ વગેરે વિવિધતાઓથી ભરેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે વન્યજીવ સંસાધન વિશે જોઈએ કે કયા કયા વન્યજીવ પ્રાણીઓ, પશુ પંખીઓની વિશેષતા કયા રાજ્યમાં જોવા મળે છે, તો એના વિશે આપણે જોવાનું છે. જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં કાશ્મીરી મૃગ, જંગલી બકરીઓ જોવા મળે છે. મિત્રો, જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં કાશ્મીરી મૃગ, જંગલી બકરીઓ આપણને જોવા મળે છે. ઉત્તરાખંડ, કર્ણાટક, કેરળ, અસમ વગેરે રાજ્યોમાં હાથી જોવા મળે છે. હાથી ક્યાં જોવા મળે છે? તો કે ઉત્તરાખંડ, કર્ણાટક, કેરળ, અસમ વગેરે રાજ્યોમાં હાથી જોવા મળે છે. એક સિંગી ગેંડો ભારતનું વિશિષ્ટ પ્રાણી છે. ભારતનું વિશિષ્ટ પ્રાણી કયું છે? એક સિંગી ગેંડો, જે અસમ અને પશ્ચિમ બંગાળના દલદલીય ક્ષેત્રોમાં વસે છે. જે અસમ અને પશ્ચિમ બંગાળના દલદલીય ક્ષેત્રોમાં એનો વસવાટ હોય છે. કચ્છના રણમાં અને તેને અડીને આવેલા ક્ષેત્રોમાં ઘુડખર પ્રાણી, જે જંગલી ગધેડા તરીકે ઓળખાય, ત્યાં જોવા મળે છે. કચ્છના નાના રણમાં અને તેને અડીને આવેલા ક્ષેત્રોમાં ઘુડખર પ્રાણી, જંગલી ગધેડા કચ્છના નાના રણમાં આવેલા છે. આ ઉપરાંત ભારત એક એવો દેશ છે જ્યાં સિંહ, દીપડો, વાઘ ત્રણેય પ્રાણીઓ સાથે જોવા મળે છે. બરાબર. સિંહ છે, દીપડો અને વાઘ ત્રણેય પ્રાણીઓનું અસ્તિત્વ ભારતમાં છે. સિંહ ગુજરાતના ગીરના જંગલોમાં વસે છે. બરાબર. સિંહ આપણા ગુજરાતમાં વસે છે, ગીરના જંગલોમાં. વાઘ પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, રાજસ્થાન, હિમાલયના કેટલાક ક્ષેત્રોમાં જોવા મળે છે. વાઘ ક્યાં ક્યાં જોવા મળે છે? તો કે વાઘ પશ્ચિમ બંગાળ છે, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, રાજસ્થાન અને હિમાલયના કેટલાક ક્ષેત્રોમાં જોવા મળે છે. રોયલ બેંગોલ ટાઈગર, સફેદ વાઘ, બંગાળનો વાઘ વિશ્વની 8 જાતિઓમાંનો એક છે. મિત્રો, ખાસ યાદ રાખવાનું કે
રોયલ બેંગોલ ટાઈગર એ બંગાળનો વાઘ વિશ્વની 8 જાતિઓમાંનો એક છે. ખાસ આ વસ્તુ પ્રશ્ન પૂછાય છે કે વિશ્વની 8 જાતિઓમાંનો એક વાઘ કયો છે? તો કે રોયલ બેંગોલ ટાઈગર આપણા ભારતમાં આવેલો બંગાળનો વાઘ એ વિશ્વની 8 જાતિઓમાંનો એક છે. દાંતા, જેસોર, વિજયનગર, ગુજરાતના ડેડિયાપાડા અને રતલમહાલ વિસ્તારોમાં રીંછ જોવા મળે છે. રીંછ ક્યાં ક્યાં જોવા મળે છે? તો કે દાંતા, જેસોર, વિજયનગર, ગુજરાતના ડેડિયાપાડા અને રતલમહાલ જેવા વિસ્તારોમાં રીંછ જોવા મળે છે. ભારતમાં બતક, પોપટ, કાબર, કબૂતર, મેના વગેરે જાતિના પક્ષીઓ મોટી સંખ્યામાં જોવા મળે છે. ભારતમાં કયા કયા પશુઓ પંખીઓ જોવા મળે છે? તો કે બતક, પોપટ, કાબર, કબૂતર, મેના વગેરે જાતિના પક્ષીઓ મોટી સંખ્યામાં જોવા મળે છે. ગુજરાતનું નળ સરોવર શિયાળામાં આવતા યાયાવર પક્ષીઓ માટે જાણીતું છે અને સુરખાબ ગુજરાતનું રાજ્ય પક્ષી છે. બરાબર, ગુજરાતનું નળ સરોવર છે એ શિયાળામાં આવતા વિદેશી પક્ષીઓ યાયાવર પક્ષીઓ માટે જાણીતું છે અને સુરખાબ એ ગુજરાતનું રાજ્ય પક્ષી છે. તો ખાસ રાખવાનું, ગુજરાતનું રાજ્ય પક્ષી કયું છે? સુરખાબ. ભારતના સાગર કિનારે મેકરલ, ઝીંગા, બુમલા, શાર્ક, ડોલ્ફિન, સાલ્મન વગેરે પ્રજાતિઓની માછલીઓ જોવા મળે છે. ભારતમાં કઈ કઈ જાતિની માછલીઓ જોવા મળે છે? તો કે મેકરલ, ઝીંગા, બુમલા, શાર્ક, ડોલ્ફિન, સાલ્મન વગેરે પ્રજાતિની માછલીઓ જોવા મળે છે. ભારતમાં વિવિધ પ્રકારના હરણ અને સાપની અનેક પ્રજાતિઓ જોવા મળે છે. ભારતમાં વિવિધ પ્રકારના હરણ અને સાપની અનેક પ્રજાતિઓ જોવા મળતી છે. હિમાલયમાં શીત વનોમાં લાલ પાંડા જોવા મળે છે. હિમાલયના શીત વનોમાં જે અતિશય ઠંડી છે, ઠંડા વનો છે, એમાં લાલ પાંડા જેવા પ્રાણીઓ જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, વન્યજીવ સંસાધન વિશે આટલા મુદ્દા ખાસ હતા. ફરીથી એક વખત એના વિશે જોઈએ. જમ્મુ કાશ્મીરમાં અને લદ્દાખમાં કાશ્મીરી મૃગ, જંગલી બકરીઓ જોવા મળે છે. ક્યાં? કાશ્મીર અને લદ્દાખમાં કાશ્મીરી મૃગ, જંગલી બકરીઓ, જેમાં ઉત્તરાખંડ, કર્ણાટક, કેરળ, અસમ વગેરે રાજ્યોમાં હાથી જોવા મળે છે. એકશીંગી ગેંડો એ ભારતનું વિશિષ્ટ પ્રાણી છે જે અસમ અને પશ્ચિમ બંગાળના દલદલીય ક્ષેત્રોમાં જોવા મળે છે. કચ્છના નાના રણમાં અને અડીને આવેલા ક્ષેત્રોમાં ઘુડખર પ્રાણીઓ, જંગલી ગધેડા જોવા મળે છે. સાથે સાથે ભારત એક એવો દેશ છે જ્યાં સિંહ, દીપડો અને વાઘ ત્રણેય જોવા મળે છે. સિંહ ગુજરાતના ગીર જંગલોમાં વસે છે. વાઘ પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, રાજસ્થાનના હિમાલય ક્ષેત્રોમાં એનો વસવાટ જોવા મળે છે. રોયલ બેંગોલ ટાઈગર બંગાળનો વાઘ વિશ્વની 8 જાતિઓમાંનો એક છે. દાંતા, જેસોર, વિજયનગર, ગુજરાતના ડેડિયાપાડા અને રતનમહાલ વિસ્તારોમાં રીંછ જોવા મળે છે. ભારતમાં બતક, પોપટ, કાબર, કબૂતર, મેના વગેરે જાતિઓના પક્ષીઓ જોવા મળે છે. અને ગુજરાતમાં નળ સરોવર શિયાળામાં આવતા વિદેશી પક્ષીઓ યાયાવર પક્ષીઓ માટે જાણીતું છે. સુરખાબ ગુજરાતનું રાજ્ય પક્ષી છે. ભારતમાં સાગર કિનારે મેકરલ, ઝીંગા, બુમલા, શાર્ક, ડોલ્ફિન, સાલ્મન વગેરે પ્રજાતિની માછલીઓ જોવા મળે છે. સાથે સાથે ભારતમાં વિવિધ પ્રકારના હરણ અને સાપની અનેક પ્રજાતિઓ આવેલી છે. હિમાલયના શીત વનોમાં લાલ પાંડા જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ એકમમાં આપણે જે મુદ્દાઓ વિશે અભ્યાસ કર્યા, ફરીથી એક વખત એમના વિશે જોઈએ. વન અને વન્યજીવ સંસાધનમાં આપણે જંગલોનું મહત્ત્વ વિશે જોયું. જંગલોનું સૌથી વધુ પ્રમાણ અંદમાન અને નિકોબારના દ્વીપ સમૂહ તેમજ મિઝોરમ, મણિપુર, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ વગેરે રાજ્યોમાં જોવા મળે છે. ઉત્તર પૂર્વના પર્વતીય ક્ષેત્રોમાં જંગલોનું પ્રમાણ 60%થી વધુ છે. ગુજરાતમાં 11.18% જંગલોનું પ્રમાણ છે. ભારતમાં 23% જંગલોનું પ્રમાણ છે. રાષ્ટ્રીય વન નીતિ અનુસાર 33% વિસ્તારોમાં જંગલો હોવા જરૂરી છે. વન સંરક્ષણ વિશે આપણે જોયું, વન સંરક્ષણ માટેના ઉપાયો, સાથે સાથે આગળ આપણે વન્યજીવ સંસાધન વિશે આપણે જોયું. તો વિદ્યાર્થી મિત્રો, આ એકમમાં આપણે સમગ્ર મુદ્દા વિશે અભ્યાસ કર્યો. તમને યોગ્ય સમજ પડી હશે. થેન્ક યુ.